જય માતાજી મિત્રો, મજામાં મિત્રો। આજે જો હવામાનનો પલટો માર્યો છે અને વરસાદ જેવું અનુમાન થયું છે। ટાઢ તો પડી નથી પણ અમે વરસાદ તો લાગુ કર્યો। અને મિત્રો જો આપણે ગામમાં ગયા હતા તરત આવ્યા છે અને જો જારવાળામાં ઘઉં માર જયંતિભાઈને આવા થયા છે। जो खोड़नी दवा नाखी थी अंदर पीने भेना चारे बहुत सरस रिजल्ट है। खीलूड़ो बधो बड़ी गयो है। जो आज 3 दाड़ा थया छे बधो पड़ी गयो है। जो धेबड़ो ने सील कवम बहु अनुकूल आवे छे दवा नाखी दीधी छे। અને આજે તો ઘણા દિવસે મિત્રો લોકો વિડિયા જોતા નથી અમારે એટલે હવે વિડિયા બનાવવાની ઈચ્છા ઓછી થાય છે પણ કીધું તો હેડો બનાવવા આજે એક વિડિયો। जो रमेश भाई पोणत कर रहा है आप जाऊन बधु पाई नाख्यू रेगणा बधु। रमेश भाई राजकोप आवे छे अमने कोबीस जो मित्रों अपना धाणा से मित्रों जो डायरेक्ट उखाड़ी ने वेचा है। तीजो लव मापना थया छे 20-25 रुपया भाव चाले जो पण डूंकड़ो काढ़ी नाखी छे हवे पण तो वेचाई जाए मित्रों। जो અને આ છે આપણા રીંગણા મિત્રો માપના ભાવ થઈ ગયા છે। હવે તો બાવા થઈ ગયા ઘણા ખરા ચાલુ જ છે। રમેશભાઈને કોબી છે મિત્રો ઘણું ખરું વેચી રહ્યા છે। સારા ભાવમાં જતું રહ્યું છે મિત્રો। હાલે જોઈ છે 8-10 રૂપિયા જાય છે। હજી खासू बाकी से वेणवाणु दड़ा नाना से એટલે હમણાં નહીં વેણતા। અને જો રમેશભાઈ રાજકોપ આવે છે ઢોરા માટેનો ઘાસચારો અમને થોડો વાવ્યો છે। જો મિત્રો જો હવામાન જો મિત્રો વરસાદી માહોલ જેવું કર્યું છે પાછું। અને મિત્રો આપણે ચણા વાવ્યા છે જયંતિભાઈને જોતા આવો તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આ છે આપણી મકાઈ કંઈક આ ટાઈપની થઈ છે। જો મિત્રો થોડી નાની હતી એટલે થોડી વળખા કરતી હતી શું કે કોબીસની શીખાટ લગાવે છે। ચોમાસે આપણે કોબીસ હતું આમાં પણ બહુ સરસ થઈ છે। ખાતર નાખીને પાઈ છે જો બેઠા ચારી फुवारा नता अचानक तो डायरेक्ट चारा से એટલે પાઈ નાખી છે। મકાઈનો ભાવ પણ મિત્રો સારો છે હાલમાં ઘાસચારામાં। મકાઈ આ ટાઈપની થઈ ગઈ છે।